નમસ્કાર દર્શક મિત્રો, વેધર એનાલિસિસ સાથે હું છું પાર્થ. હવામાન ખાતાએ સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે ગુજરાતમાંથી હવે ચોમાસાએ સંપૂર્ણ વિદાય લઈ લીધી છે અને હવે આવનારા સમયમાં જે પણ વરસાદ આવશે તે માવઠા તરીકે હવે તેને જોવામાં આવશે. અને હવે આગામી 16મી અને 17મી તારીખે ગુજરાતના અમુક જે ચોક્કસ વિસ્તારો છે ત્યાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અને આ માવઠું એટલે આવવાનું છે કેમ કે હાલમાં ગુજરાતમાં ઊંચું તાપમાન જે છે અને હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. તો સૌપ્રથમ આપણે વિન્ડી મોડલની મદદથી અને આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં કયા વિસ્તારોમાં માવઠાની આગાહી છે. તો સૌપ્રથમ દર્શક મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ છે વિન્ડી મોડલ. હાલમાં વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં એ તાપમાન ખૂબ ઊંચું રહેતું હોય છે. 34 થી 38 ડિગ્રી દરમિયાન જેટલું તાપમાન રહેતું હોય છે. અને હજી તો આવનારા સમયમાં જે દિવસનું જે તાપમાન છે તે વધારે વધી શકે છે અને તેના કારણે દિવસે આપણને ઉકળાટનો અને બફારાનો અનુભવ પણ થઈ શકે છે રીટાઈમ. તેના કારણે હવે દિવસના તાપમાનમાં પણ વધારો થઈ શકે છે, જ્યારે રાત્રે તાપમાન જે છે તે નોર્મલ રહેશે. અને આના કારણે દિવસ અને રાતનું જે તાપમાન જે છે તેમાં ભારે તફાવત જોવા મળશે અને આ સ્થિતિ 20મી તારીખ સુધી રહેવાની છે. અને હાલમાં જે ગુજરાતમાં જે છે એને હવામાં ભેજનું પ્રમાણ પણ વધારે છે અને તેના કારણે હવે સૌરાષ્ટ્રના જે ચોક્કસ વિસ્તારો જે છે, જેમ કે ઉના છે, જુનાગઢ છે, એ જે છે ત્યાં એક વરસાદી ઝાપટા આવવાની સંભાવના છે. અને આ બાજુ દક્ષિણ ગુજરાતમાં જે આપણે મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા જે વિસ્તારો જે છે, ડાંગનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદ આવી શકે છે, ઝાપટાની સંભાવના છે. અને મધ્યપ્રદેશ સરહદે આવેલા જે વિસ્તારો જે છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, ત્યાં પણ વરસાદી ઝાપટા આવવાની સંભાવના છે 16મી અને 17મી તારીખના રોજ. કેમ કે હાલમાં દિવસ અને રાતના તાપમાનમાં, એટલે કે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં અત્યારે તફાવત ખૂબ મોટો છે અને હવામાં ભેજનું જે પ્રમાણ જે છે તે ખૂબ મોટું છે. આ વરસાદ જે છે તે માત્ર ને માત્ર હળવો વરસાદ હશે, ખૂબ હળવો વરસાદ હશે અને શક્ય એ પણ છે કે વરસાદ ના પડે, પરંતુ આજે છે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. આ તમે વિન્ડી મોડલ પર જોઈ શકો છો. અને છૂટાછવાયા જે છે વરસાદ પડવાની આ સંભાવના છે. તો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે. તો દર્શક મિત્રો, હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે ગુજરાતમાં આવનારા સમયમાં કયા ભાગોમાં આ માવઠાની સંભાવના છે. તો દર્શક મિત્રો, હવામાન ખાતાએ 13મી તારીખ એટલે ગઈકાલથી લઈને 19 તારીખ સુધી આજે છે આખો ચાર્ટ આપી દીધો છે જિલ્લા પ્રમાણે. 13મી, 14મી, 15મી, 16મી, 17મી, 18મી અને 19મી. શરૂઆત કરીએ ઉત્તર ગુજરાતથી. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી. મધ્ય ગુજરાતમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર. અને આ પછી વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં બરોડા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં 13મી તારીખથી લઈને 19મી તારીખ સુધી કોઈ પણ વરસાદ પડવાની સંભાવના નથી. અને આ પછી સુરતમાં પણ તે જ પરિસ્થિતિ ત્યાં છે. 13મી, 14મી, 15મી, 16મી, 17મી, 18મી અને 19 તારીખે કોઈ જ વરસાદ પડવાની સંભાવના નથી. વાત કરીએ દક્ષિણ ગુજરાતના જે અન્ય જિલ્લાઓ જે છે, ડાંગમાં, તો ડાંગમાં 13મી, 14મી અને 15મીએ વાતાવરણ સાફ રહેવાનું છે, પરંતુ 16મી, 17મી તારીખ, 18મી અને 19 તારીખ, આજે 4 દિવસ છે, ત્યાં હળવા ઝાપટા પડવાની સંભાવના છે. સેમ પરિસ્થિતિ નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં આ જ પરિસ્થિતિ જોવા મળવાની છે. 13મી, 14મી, 15મી એ કશું જ નથી. 15મી તારીખ સુધી, આવતીકાલ સુધી આ જિલ્લાઓમાં વાતાવરણ બિલકુલ સાફ રહેવાનું છે, પરંતુ તે પછી 16મી, 17મી, 18મી અને 19મી તારીખે આ જિલ્લાઓમાં હળવા છૂટાછવાયા વરસાદની સંભાવના છે. અને જો વરસાદ નથી પડતો તો ત્યાં વાદળછાયું વાતાવરણ તો રહેશે જ. હવે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, આ જે જિલ્લાઓ છે ત્યાં 13મીથી લઈને 19મી તારીખ સુધી કોઈ જ વરસાદની સંભાવના નથી. પરંતુ વાત કરીએ અમરેલી જિલ્લાની, તો અમરેલીમાં
13મી તારીખ, 14મી, 15મી, 16મી તારીખ સુધી વાતાવરણ સાફ રહેશે, પરંતુ 17મી તારીખ, 18મી અને 19મી તારીખ આ 3 દિવસે વરસાદ આવવાની સંભાવના છે. સેમ પરિસ્થિતિ ભાવનગરમાં છે. 17, 18, 19 વરસાદ આવવાની સંભાવના છે. આ પછી મોરબીમાં પણ 13મી થી લઈને 19મી તારીખ સુધી કોઈ જ વરસાદ નહીં આવે. દેવભૂમિ દ્વારકામાં પણ 13મી થી લઈને 19મી તારીખ સુધી કોઈ જ વરસાદ નથી આવવાનો. પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં જે છે 17, 18 અને 19મી તારીખે વરસાદ પડવાની સંભાવના છે. આ પછી બોટાદ જિલ્લામાં પણ 13મી, 14મી, 15મી, 16મી, 17મી, 18મી, 19મી તારીખ સુધી કોઈ જ વરસાદ નથી. પરંતુ દીવમાં 17મી, 18મી અને 19મી તારીખે વરસાદની સંભાવના છે. અને કચ્છ જિલ્લામાં પણ 13મી થી લઈને 19મી તારીખ સુધી કોઈ જ વરસાદની સંભાવના નથી. આમ સૌરાષ્ટ્રના જે અમુક પોકેટ વિસ્તાર જે છે અમરેલી, ભાવનગર, પછી વાત કરીએ ગીર સોમનાથ અને દીવ, ત્યાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે, કેમ કે હાલમાં જે છે હવામાં ભેજનું પ્રમાણ પણ વધારે છે, તાપમાન પણ ઊંચું છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.